વારસિયા વિસ્તારમાં આવેલ પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દરબાર નજીક પૂજ્ય સ્વામી ટેવરાવજી સર્કલનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સર્કલનું લોકાર્પણ કરવાના આ પ્રસંગે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હોય જેમાં સંતો, મહંતો, સિંધી સમાજના અગ્રણીઓ અને સમાજના આગેવાનોએ હાજરી આપી હતી। વારસિયા વિસ્તારમાં પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દરબાર સિંધુ સાગર પાસે સદગુરુ સ્વામી ટેવરાવજી સર્કલનું લોકાર્પણ ભવ્ય રીતે કરવામાં આવ્યું। ધાર્મિક અને સામાજિક આગેવાનોની હાજરીમાં સર્કલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાથે જ વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર કોમલબેન કુકરેજા, શીતલ મિસ્ત્રી તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સામાજિક અગ્રણીઓ સન્મુખ જ્ઞાનચંદાણી, સુનિલ બાલાણી, પૂર્વ કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો, વોર્ડ મંત્રીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સિંધી સમાજના અગ્રણીઓ અને પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દરબારના ભક્તો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સર્કલને સુંદર બનાવવા માટે આસપાસ રંગબેરંગી ફુવારા પણ સ્થાપિત કરવામાં આવ્યા છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા। ફુવારા જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા હતા। સિંધી સમાજનો મહત્વનો તહેવાર જે આગામી દિવસમાં આવી રહ્યો છે ચેટીચંડ, જેને પણ ધામધૂમથી ઉજવવામાં આવશે, જેના ભાગરૂપે 19 માર્ચે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવશે, જ્યારે 20 માર્ચે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે વોર્ડ નંબર 6 ના ચારે કાઉન્સિલરોના માધ્યમથી એમની ગ્રાન્ટમાંથી પ્રેમ પ્રકાશ આશ્રમ પાસે આવેલા રોડ પર સંત ટેવરામજી પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે ફાઉન્ટેન અને ડિવાઈડર સાથેનું સરસ મજાનું એક કામ એનું પણ લોકાર્પણ કર્યું છે। આજે આજુબાજુના રોડ પર પેવર બ્લોકનું પણ કામનો આજે શુભારંભ થઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં પ્રેમ પ્રકાશ આશ્રમના શ્રી મુકેશ સાંઈજી પણ ઉપસ્થિત હતા। મહાનગરના અમારા મહામંત્રીશ્રીઓ, તમામ કાર્યકર્તાઓ, આ વોર્ડના કાર્યકર્તાઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। જ્યારે આવું કામ લોકાર્પણ થયું છે ત્યારે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભારતીય જનતા પાર્ટી એ સૂત્રમાં માને છે કે વિકાસ ભી ઓર વિરાસત ભી, તો વિકાસની સાથે સાથે આપણી વિરાસત પણ જળવાઈ રહે એની ચિંતા આપણે સૌએ કરવાની છે। એ બદલ આજે કાઉન્સિલરોએ આ સંત ટેવરામજીની પ્રતિમા અને એની આજુબાજુનું જે ડેવલપમેન્ટનું કામ કર્યું છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વારસા ખાતે સદગુરુ સ્વામી ટેવરામ સર્કલનો નવીનકરણ કરીને કાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ ઉદ્ઘાટન સર્કલનું બહુ ભવ્ય શાનદાર રીતે કરવામાં આવ્યું અને આ ઉદ્ઘાટનની અંદર નવીનકરણની અંદર વડોદરાના જે બી સિંધી સમાજના અગ્રણીઓ, સંતો, મહેંતો, સાધુઓ, સંતો અને પ્રેમ પ્રકાશ ધર્મ વિસ્તારના જે બી ભક્તો છે અને શ્રદ્ધાળુઓ છે, બધા અહીંયા હાજર હતા અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સોનીજી અને સમગ્ર વારસાના કાર્યકરો અને કાઉન્સિલરો, વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરો જેવી કે હીરાભાઈ અને કોમલબેન કુકરેજા, શીતલભાઈ મિસ્ત્રી અને પૂર્વ કાઉન્સિલરો અને કાઉન્સિલરોની હાજરી હતી અને અહીંયા સમગ્ર ભારતીય જનતા પાર્ટીના જે બી કાર્યકર્તાઓ હાજર હતા અને આ બહુ રંગરંગી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અહીંયા સતગુરુ સ્વામી ટેવરામ સર્કલ ઉપર જે આ બનાવવામાં આવ્યું છે એ બહુ સારી રીતે બનાવવામાં આવ્યું છે અને રોજે રાત્રે 7 થી 11 વાગ્યા સુધી અહીંયા રંગબેરંગી રોશની જે ફુવારા છે એનો બી રાખવામાં આવ્યા છે અને આ વડોદરાની અંદર અને ખાસ કરીને વારસાની અંદર આ બહુ સારો કાર્ય કરવામાં આવ્યું છે અને અહીંયા રોશની બી કરવામાં આવશે અને જે ફુવારા છે બહુ સરસ રીતે ટેવરામ સર્કલની આસપાસ જે ફુવારા છે બહુ સારી રીતે બનાવવામાં આવ્યા છે અને અહીંયા ચેટીચંડ નિમિત્તે હમણે 20 તારીખે ચેટીચંડ છે એના નિમિત્તે ખાસ કરીને સમગ્ર વારસાની અંદર અને સમગ્ર વડોદરાની અંદર બહુ જ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જેવી રીતે કે 15 તારીખે સવારે કમાડી બાગમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે, એના પછી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને વરુણ સેવા ટ્રસ્ટ દ્વારા 16 તારીખે શ્રીજી પાર્ટી પ્લોટ ઉપર કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને ખાસ કાર્યક્રમ જે અમારે દર વર્ષોથી કાર્યક્રમ કરવામાં આવે છે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ સ્થાન ઉપર 19 તારીખે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને 19 તારીખે રાત્રે જે આતિશબાજીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ બહુ જ શાનદાર રીતે કરવામાં આવશે અને આસમાન ઝગમગાઈ ઉઠે એવી રીતે આતિશબાજી કરવામાં આવશે અને 20 તારીખે ચેટીચંડના દિવસે
બાઇક ચેટીચંડના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોલાલ ઝૂલેલાલ સતનામ સાખી નંબર 6માં સ્વામી ટેવરામ સર્કલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. રિનોવેશનની સાથે સાથે લાઇટિંગ અને ફુવારોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આશરે લગભગ 21થી 22 લાખ રૂપિયા જેટલો અંદાજે ખર્ચો છે. અને સાથે સાથે સામેની સાઈડ પર જે ડિવાઈડર અને ફૂટપાથ બનાવવાનું છે એને 4 લાખ રૂપિયાનો એનો પણ ખર્ચો છે. એટલે આજે જે સાંઈ છે સ્વામી ટેવરામ એની યાદમાં આ એક સર્કલનો નવેસરથી રિનોવેશન કરીને ફુવારા અને લાઇટિંગ સાથે એનો લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને આજના દિવસે શહેર અધ્યક્ષ શ્રી આદરણીય જયપ્રકાશ સોની સાથે સાથે મહામંત્રી શ્રી દીપક પડિયાર, શ્રી નકુલેશભાઈ ત્રિવેદી, રમેશભાઈ પટેલ અને આપણા વોર્ડના જે પ્રભારી છે એવા જગતાબેન અને મહાનગરના ઉપાધ્યક્ષ એવા કોમલબેન, વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને સંગઠનની પૂરી ટીમ આજે હાજર રહીને આ લોકાર્પણનો લાવો લીધો હતો.